અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26મી એપ્રિલે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ હવે સમગ્ર રાજ્યની નજર આવતીકાલે એટલે કે 28મી એપ્રિલના રોજ યોજાનારી મતગણતરી ઉપર ટકેલી છે। અમદાવાદના તમામ 48 વોર્ડની મતગણતરી માટે વહીવટી પ્રશાસને બે મુખ્ય કેન્દ્રો નક્કી કર્યા છે, જેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 27 વોર્ડ અને ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે। હાલમાં તમામ ઈવીએમ મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે। મતગણતરી કેન્દ્રો ઉપર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે અને માત્ર અધિકૃત પાસ ધરાવતી વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે। તો આવતીકાલે સવારથી જ ઉમેદવારોના ભાવિનો ફેસલો થવાનું શરૂ થઈ જશે। લોકશાહીનું પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રાજ્યમાં યોજાઈ હતી। ગઈકાલે તે પૂર્ણ થઈ છે અને ત્યારબાદ હવે મતગણતરી થશે। હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદ મહાનગરપાલિકાની બેઠકની જ્યારે વાત કરીએ તો 192 જેટલી બેઠક ઉપર ગઈકાલે મતદાન થયું હતું અને તે હવે મતદાન જે છે તે આવતીકાલે ગણતરી કરવામાં આવશે। આવતીકાલે 28 એપ્રિલના રોજ આ મતગણતરી કરવામાં આવશે, જેમાં અમદાવાદની વાત કરીએ ત્યારે અમદાવાદમાં બે એવા કેન્દ્રો જે છે જ્યાં મતગણતરી કરવામાં આવશે, જેમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને બીજી જે છે તે ગુજરાત કોલેજ। આ સીધા દ્રશ્યો આપ ગુજરાત કોલેજના જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે અત્યારે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને તેને લઈને પણ કહી શકાય કે હાલ કોઈને પણ અંદર જવા માટેનો પ્રતિબંધ જે છે તે લાગવામાં આવ્યો છે। સાથે સાથે મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ વાત કરવામાં આવે તો એલડી એન્જિનિયરિંગ કોલેજની વાત કરીએ, એમાં 27 જેટલા વોર્ડ જે છે ત્યાં ગણતરી કરવામાં આવશે અને ગુજરાત કોલેજ જ્યાં 21 વોર્ડની મતગણતરી કરવામાં આવશે। ટોટલ 48 જેટલા વોર્ડ છે કે જ્યાં 192 બેઠકો જે છે તેનું મતદાન જે થયું છે તેની ગણતરી કરવામાં આવશે અને આવતીકાલે કહી શકાય કે વહેલી સવારથી જ આ મતદાન જે છે તેની ગણતરી જે છે તે કરવામાં આવશે। તેને લઈને અત્યારે હાલ તમામ તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસનો બંદોબસ્ત હોય કે ફાયર વિભાગ હોય અને મેડિકલ ટીમ હોય, તમામ જે છે તે હાલ અહીં સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે અભિષેક સિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ।